મુખ્યમંત્રીને લેટર વ્યવહાર એટલા માટે કરવામાં આવ્યો છે કે અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિવાદમાં એક ટાઈપિસ્ટ છોકરીને આરોપી બનાવી હું દાખલા તરીકે ધારાસભ્યો અથવા મારી કોઈ મેનેજમેન્ટ મારી ઓફિસમાં કોઈ કામ કરતું ને એને હું પત્ર લખવાનું કહું તે રાજકીય વ્યક્તિ નહોતી, એને આરોપી બનાવીને રાતના 12 વાગે એના ઘરમાંથી લઈ જવી, જેલ હવાલે કરવી, રિકન્સ્ટ્રક્શનના નામે જ્યાં ઓફિસ છે ત્યાં નથી લઈ જતા, એક બેન દીકરીનું આખા શહેરમાં સરઘસ કાઢે છે। ત્યારે પટેલ સમાજના એક આગેવાન તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ફરજ બને છે અને એના ભાગરૂપે મુખ્યમંત્રીને કીધું કે જાગો, બહેન દીકરી ઉપર આપ અત્યાચાર કરવાનો ચાલુ કર્યો છે, એક પત્ર વ્યવહારમાં તમે સરઘસ કાઢો છો। તમને સીધું જ એટલું પૂછવા માંગુ છું ભાજપવાળાને કે તમે આ શહેરમાં બુટલેગરોના કેટલા સરઘસ કાઢ્યા, તમે ખનીજ માફિયાઓના કેટલા સરઘસ કાઢ્યા, તમે હત્યારાઓના કેટલા સરઘસ કાઢ્યા, તમે એટલા જ તાકાતવાળા હો તો કૌભાંડીઓના સરઘસ કાઢો નહીં। 6,000 કરોડનું હમણાં જ કૌભાંડ થયું, સરઘસ કાઢ્યું નથી કાઢ્યું, 23,000 કરોડનું ડ્રગ્સ પકડાણું, સરઘસ નથી કાઢ્યું, એક દીકરીનું સરઘસ કાઢીને રૂવાબ ઉભો કરવા નીકળ્યા છો। આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને આ પોલીસ ઉપર કાર્યવાહી થાય।